દેશની લવલોકની માન્યતાથી તમે વાકેફ હશો, પણ હવે આ જ પરંપરા અમદાવાદમાં જોવા મળે તો નવાઈ નહીં, કેમ કે અમદાવાદમાં યુવકોએ આ લવલોકની પ્રથા શરૂ કરી દીધી છે। આ લવલોકની પાછળ શું છે માન્યતા અને શું છે તેમનો ઇતિહાસ, જાણી લો અમારા આ વિશેષ અહેવાલમાં। પ્રેમને પામવા માટે અને પ્રેમ બંધન અતૂટ રહે તેવી માન્યતા આ લવલોક સાથે જોડાયેલી છે। આ દ્રશ્યો યુરોપિયન દેશના નહીં પરંતુ આપણા અમદાવાદના છે કે જ્યાં યુવકો પોતાનો પ્રેમ અતૂટ રહે તેવી માન્યતા સાથે લગાવી રહ્યા છે લોક। પ્રેમ કાયમ રહે અને પ્રેમ બંધન ક્યારેય ન તૂટે તે માટે પ્રેમી કે પ્રેમિકાનું નામ તાળા પર લખીને તાળું મારી તેની ચાવી નજીકની નદી કે તળાવમાં ફેંકી દેવાની વર્ષો જૂની પરંપરા લવલોક કે લવ પેડ લોક તરીકે ઓળખાય છે। ત્યારે હવે આ લવલોકનો ક્રેઝ અમદાવાદના પ્રેમી યુગલોમાં જોવા મળ્યો। આ લવલોક લગાવવાનું કારણ એ છે કે લવ અહીંયા અમર રહે, અતૂટ રહે, તૂટે નહીં, અને એની નિશાની છે। અને મોસ્ટ ઓફ બધા ફોરેનમાં લગાવતા હોય છે લવલોક, એટલે અત્યારે અહીંયા પણ સિસ્ટમ આવી છે લગાવવાની, એટલે બધા લગાવતા હોય છે। અને નિશાની છે કે પોતાનો પ્યાર આમ શું કહેવાય બતાવવાનો। અત્યારનો આ લવલોકનો જે ક્રેઝ છે, જે પેરિસમાં પણ આ લોકો આવી રીતે લવલોકનો ક્રેઝ વધારતા જઈએ છે, જેથી આપણે અમદાવાદમાં પણ એલિસ બ્રિજ પર આવો ક્રેઝ લાવીએ છીએ, જેથી કે આપણો પ્રેમ જે છે અમર રહે અને બધા લોકોને જાણવા મળે કે આપણે પ્રેમમાં છીએ। ઘણા લોકો નોર્મલી લખતા હોય છે કે આપણે બંને પ્રેમમાં છીએ, પોતાના બંનેના નામ લખતા હોય છે, એ રીતે લખતા હોય છે। પેરિસ સહિતના યુરોપિયન દેશોમાં આ લવલોકની પરંપરા અને માન્યતાએ હદે પ્રચલિત છે કે વિદેશથી ફરવા આવતા પ્રવાસીઓ પણ તેને અનુસરતા હોય છે। આ લવલોકનો ઇતિહાસ સર્બિયાથી શરૂ થયો છે। પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન નાદા નામની એક સ્કૂલ ટીચરે સર્બિયન સૈનિક રેલિયા સાથે પ્રેમ કર્યો અને તેની સાથે સગાઈ કરી। રેલિયા લડાઈ માટે ગ્રીસ ગયો ત્યારે ત્યાંની યુવતી સાથે પ્રેમ થઈ ગયો। નાદાથી આ વાત સહન ન થતા મૃત્યુ પામી। ત્યારબાદ નાદાની યુવતીઓએ પ્રેમને મજબૂત બનાવવા પુલ પર તાળું લગાવ્યું, જ્યાં નાદા અને રેલિયા હંમેશા મળતા હતા। ત્યારથી આ પરંપરાની શરૂઆત થઈ હતી। ત્યારબાદ પેરિસના પોન્ટ દા આર્ટ્સ પુલ પર પ્રેમીઓએ એટલા બધા તાળા લગાવી દીધા કે જગ્યા જ ન રહી। પેરિસના બ્રિજ પર એટલા બધા તાળા હતા કે જેના ભારથી પુલ તૂટવાનો ભય ઉભો થતો હતો। ત્યારબાદ ફ્રાન્સિસ પ્રશાસને પુલ પરથી તાળા દૂર કરી દેવાનો નિર્ણય કર્યો। 45 ટન તાળા દૂર કરવામાં આવ્યા, જેને પ્રેમી કપલ દ્વારા પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે લગાવવામાં આવ્યા હતા। 19મી સદીમાં બનાવવામાં આવેલા પોન્ટ દા આર્ટ્સ બ્રિજને આ તાળાથી ઘણું નુકસાન થયું છે। સમગ્ર દુનિયાના પ્રેમીઓ આ 10 જગ્યાએ પોતાના પ્રેમને હંમેશા માટે લોક કરે છે। સર્બિયામાં બનેલા આ બ્રિજનો મતલબ છે બ્રિજ ઓફ લવ। અહીં કુલ 15 બ્રિજ છે, જે ખાસ કરીને લવલોક માટે જાણીતા છે, અને હવે તેમાં અમદાવાદના એલિસ બ્રિજનો સમાવેશ થાય તો નવાઈ નહીં। પ્રેમીઓ પોતાના પ્રેમને અભિવ્યક્ત કરવા માટે વિવિધ પ્રકારના નુસ્ખાઓ અજમાવતા હોય છે। વિદેશની જે સંસ્કૃતિ છે તેને હવે દેશમાં પણ જોવા મળી રહી છે। પેરિસના એક બ્રિજ ઉપર જેવી રીતે લવલોક લગાવવામાં આવી રહ્યા છે, તેવા જ લવલોક અમદાવાદના એલિસ બ્રિજ ઉપર પણ જોવા મળી રહ્યા છે। જેવી રીતે જે અમદાવાદના એલિસ બ્રિજ ઉપર જે લવના મેસેજ પાસ કરેલા જે લવલોક લગાવવામાં આવી રહ્યા છે, તે જે બે પ્રેમીઓની જે પ્રેમના નિશાની લાગી રહી છે। સાથે જેવી રીતે અમુક મેસેજો પણ જે લવલોકની અંદર લગાવવામાં આવે છે, અહીં લખવામાં આવ્યું છે મેડ ફોર ઈચ અધર એન્ડ લવ યુ સો મચ, સાથે એક ઇનિશિયલ પણ લગાવવામાં આવ્યું છે। જો જે પ્રેમની જે અભિવ્યક્તિ છે જે પ્રેમીઓ દ્વારા કરવામાં આવી રહી છે, તે હવે ધીરે ધીરે અમદાવાદમાં પણ જોવા મળી રહી છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે મેહુલ દુધરેજિયા, વીટીવી અમદાવાદ। હવે લવલોક પરંપરાને અનુસરીને અમદાવાદી યુવાઓએ એલિસ બ્રિજની જાળી પર લવલોક લગાવવાનો ટ્રેન્ડ શરૂ કર્યો છે। હવે આવનારા સમયમાં એલિસ બ્રિજ પ્રેમીઓએ મારેલા આવા તાળાથી ભરાઈ જાય તો નવાઈ નહીં। મેહુલ દુધરેજિયા સાથે વીટીવી ન્યૂઝ અમદાવાદ।